સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી તો અમદાવાદના કાંકરિયામાં ફિલ્મફેર ફેસ્ટિવલને લઈને તૈયારીઓ ચાલી રહી છે। અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે। કાંકરિયામાં આવતીકાલે મુલાકાતીઓ માટે બંધ રહેશે કારણ કે કાંકરિયામાં ફિલ્મફેર ફેસ્ટિવલ થઈ રહ્યો છે તો કાંકરિયાની આસપાસના તમામ રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે। એએમટીએસની 28 રૂટ અને 183 બસોને ડાયવર્ટ કરવામાં આવી છે। સુરક્ષાના ભાગરૂપે રસ્તાઓ બંધ કરાયા છે। કાંકરિયામાં ફિલ્મ ફેસ્ટિવલને લઈને તૈયારીઓ ધમધમાટ ચાલી રહ્યો છે। તો અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે। કાંકરિયામાં ફિલ્મ ફેસ્ટિવલને લઈને તૈયારીઓ થઈ રહી છે। એએમટીએસના રૂટ છે તે ડાયવર્ટ કરવામાં આવ્યા છે। કાંકરિયામાં આવતીકાલે મુલાકાતીઓ માટે બંધ રહેશે તો કાંકરિયાની આસપાસના તમામ રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે। 183 બસોને ડાયવર્ટ કરવામાં આવી છે। એએમટીએસની 28 રૂટ પર ડાયવર્ટ કરાઈ છે। સાણંદથી સમાચાર મળી રહ્યા છે। સામૂહિક આપઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો છે તો સાણંદ તાલુકાના લોદરિયાદ ગામ પાસે સામૂહિક આપઘાતનો આ મામલો પ્રકાશમાં આવી રહ્યો છે કે જેમાં ખોડેલ હોટલ પાસે સામૂહિક આપઘાતની ઘટના બની હતી। તો સાણંદથી આ સમાચાર એક સાથે ઘરના 3 લોકોએ સામૂહિક આપઘાત કરી લીધો છે જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। સ્થાનિક પોલીસ સાથે ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો આપઘાત કેમ કર્યો છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। તો સાણંદથી આ સમાચાર સામે આવ્યા છે। એક સાથે ઘરના 3 લોકોએ સામૂહિક આપઘાત કરી લીધો છે। કયા કારણસર આ પગલું ભર્યું છે તેને લઈને તપાસ ચાલુ છે। અહીં પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે આ હત્યા છે કે આપઘાત તેને લઈને પણ અનેક સવાલ ઉભા થયા છે। તો નાયબ મામલતદાર અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ચિરાગ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે ચિરાગ, સામૂહિક આપઘાતનો મામલો સાણંદથી પ્રકાશમાં આવ્યો છે, શું છે વધુ વિગતો? સાણંદ તાલુકાના લોદરિયાદ ગામ પાસે સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે જેમાં ખોડલ હોટલની પાસે આ આપઘાતની ઘટના બની છે। તેમાં એક સાથે ઘરના 3 લોકોએ આપઘાત કર્યો હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે, જેની અંદર પતિ અને એક એમની દીકરીને સુસાઇડ કર્યું હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે। અને ત્યાંની અત્યારે સાથે સ્થાનિક પોલીસ, સાગોદર પોલીસ અને ડીવાયએસપી ઘટના સ્થળે દોડી આવે છે અને જેઓ આ આપઘાત છે કે હત્યા તેની તપાસ ઊંડાણમાં કરી રહી છે। અને સાથે સાથે નાયબ મામલતદાર અને એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે અને સાથે સાથે પોલીસને 10 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી છે। જી ચિરાગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે તો આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ સારા સમાચાર સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે જે વિગતો સામે આવી છે, હવે કર્મચારી સાથે પેન્શનરને પણ દિવાળી પહેલા પગાર ચૂકવાશે। તો દિવાળી નિમિત્તે એડવાન્સ પગાર રાજ્ય સરકાર ચૂકવશે। કર્મચારીઓ માટે આ સારા સમાચાર છે। ઓક્ટોબરનો પગાર તારીખ 14, 15 અને 16મી ઓક્ટોબરના રોજ થશે, એટલે કે દિવાળી પહેલા એડવાન્સમાં પગાર મળશે। પેન્શન ધારકોને પણ એડવાન્સ પેન્શન મળશે। તો રાજ્ય સરકાર દિવાળી પહેલા તમામ કર્મચારીઓને, પેન્શનરોને પણ એડવાન્સ પગાર ચૂકવશે। કર્મચારીઓ માટે સારા સમાચાર છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટના જેતપુરમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે જેને લઈને સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થાય છે। તો રાજકોટના જેતપુરમાં શ્વાને 4 વ્યક્તિઓને બચકા ભર્યા હતા। ફરી એકવાર શ્વાનનો આતંક સામે આવ્યો। બોખલા દરવાજા પાસે શ્વાને 4 વ્યક્તિઓને બચકા ભર્યા હતા। તો જેતપુરમાં દિવસે ને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે। રાજકોટના જેતપુરમાં ફરી એકવાર નગરપાલિકા દ્વારા આ શ્વાન પકડવા માટે કામગીરી કરે તેને લઈને સ્થાનિકોએ માંગ કરી છે। ફરી એકવાર શ્વાને 4 લોકોને બચકા ભર્યા હતા। બોખલા દરવાજા પાસે આ ઘટના બની હતી। તો રાજકોટના જેતપુરમાં શ્વાનનો આતંક વધી રહ્યો છે। સ્થાનિક લોકો આ શ્વાનને પકડવાની માંગ કરી રહ્યા છે। આજે શું બનાવ્યું?
છે હું ખરીદી કરી અને બોકલે દરવાજેથી આવી રહ્યો હતો ત્યારે અચાનક મને એક કૂતરું આવી અને બટકું ભરી ગયું અને કોઈ વાતે મૂકતું નહોતું. ત્યાર પછી મને તાત્કાલિક આજુબાજુના વેપારીઓના સહયોગથી મારો માલ ત્યાં રાખી અને મને જોયું તો 2-3 જણાને એ દરમિયાન કૂતરું કરડેલું હતું અને મને એમ કીધું કે તમે તાત્કાલિક સરકારી દવાખાને અને કોઈ પણ દ્વારા મને તેડીને લઈ આવ્યા છે. પછી મને અહીંયા આવતા એટલી ખબર પડી કે અહીંયા તો ઘણા બધા લોકોને કૂતરું કરડ્યું છે, જેથી કરીને જાણ થઈ કે આ કૂતરું અસંખ્ય વ્યક્તિઓને કરડે છે. જેથી કરીને મારે બધાને સરકારને નગરપાલિકાને અપીલ કરવામાં આવે છે. આહવા સુબીર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે તો નવસારીથી આ સમાચાર મળી રહ્યા છે. અકસ્માતને લઈને સમાચાર છે. આહવા સુબીર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મહારાષ્ટ્રની કાર ખીણમાં ખાબકતા 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. એક કાર ખીણમાં ખાબકી ગઈ હતી. પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી હતી. આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા. ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિનું કરુણ મોત થયું હતું. ફરી એકવાર રાજકોટ ભાજપમાં આંતરિક દખો સામે આવ્યો છે. શહેરના મેયર અને ધારાસભ્ય વચ્ચે તૂતુ મેમે થતા રાજકારણ ગરમાઈ ગયું છે. તો શું છે આ સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં. રાજકોટના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે શહેર ભાજપ એક સાંધે ત્યાં 13 તૂટે તેવી પરિસ્થિતિ સર્જાય છે. રાજકોટ ભાજપમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે ડખ્ખો થયા હોવાનો મામલો સામે આવ્યો. પત્રિકામાં નામ માટે મેયર નૈનાબેન પઢેડિયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો જોવા મળ્યા. આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યોના નામને લઈ બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું. જ્યારે ધારાસભ્ય દર્શિતા શાહ મીડિયાને જોઈ 2 હાથ જોડી ભાગ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા. કશું જ બન્યું નથી, કશી જ વાત નથી અને કોઈ જ વિષય નથી. શહેર ભાજપ પ્રમુખ કહી રહ્યા છે કે હું ત્યાં હાજર હતો. જ્યારે ધારાસભ્ય અને મેયર વચ્ચે થયેલા વિવાદ બાદ મેયર નૈનાબેન પઢેડિયાનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. પરિવારની જેમ ખાલી સામાન્ય વાતચીત થઈ હોય તો એનો અર્થ એ નથી કે ચર્ચા અને વાતચીત એવો વિવાદ થયેલો નથી કે કોઈ વસ્તુની ચર્ચા થઈ નથી. સામાન્ય વાત હોય એ વાત થઈ હતી. કોઈ વસ્તુની એવી ચર્ચા થઈ નથી કે આ આટલો મોટો આપણે એનો ઇસ્યુ કરીને આપણે એને લઈએ. કોઈ આમંત્રણમાં લઈને કોઈને હારે મારે વિવાદ થયો નથી. કોઈ મને દબાવવાની કોશિશ ક્યારેય કરી નથી. કોઈ વસ્તુ નહીં, ફોનમાં દબાવવાનું શું ક્યાંય હું બોલી નથી. આ ખોટી વાત છે. આ જ મુદ્દા વચ્ચે રાજકોટ શહેર ભાજપ સમિતિના પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. આમંત્રણ પત્રિકાને લઈને વાત જે હતી એમાં એટલા માટે કોઈ તથ્ય નથી કે એ જે કાર્યક્રમની વાત કરતા હતા અથવા જે નોર્મલ અમારી વાતચીત હતી એ કાર્યક્રમ અત્યારે સરસ રીતે સંપન્ન થયો હમણાં જ. અને ધારાસભ્યશ્રી અને મેયરશ્રી બે સાથે જ અહીંયા આવી રહ્યા છે અત્યારે. અને અત્યારે પણ મંચ ઉપર ખૂબ સારા વાતાવરણમાં અમે બધા જ સાથે બેઠા હતા અને અમારા અધ્યક્ષશ્રી આવી રહ્યા છે 15 તારીખે. એની પૂર્ણ રીતે અમે તૈયારીમાં લાગેલા છીએ. ત્યારે આવી કોઈ વાત છે નહીં કે આવો કોઈ વિવાદ છે. કીધું કે ધારાસભ્ય દર્શિતાબેન શાહે એવું કીધું કે ભાઈ મારા વિસ્તારમાં કાર્યક્રમ છે તો મારું એકનું નામ લખો, આવું મેયરે ફોનમાં અમને કીધું છે. આવી વાત મારી સુધી કોઈ આવી નથી. આ બાબતની હું ચોકસાઈ કરી લઉં, ચોખવટ કરી લઉં છું. આવી વાત એટલે ન હોઈ શકે, કેમ કે કાર્યક્રમો જે કાંઈ નક્કી થતા હોય ભારતીય જનતા પાર્ટીના કે કોર્પોરેશનના કે વોટેવર, તો અમે ભારતીય જનતા પાર્ટીમાં બધા સંકલન કરી, કોર્પોરેશન હોય તો 5 પદાધિકારીનું સંકલન થતું હોય, સંગઠન હોય તો અમે પ્રમુખ મહામંત્રી વગેરે સંકલન કરી લેતા હોઈએ. ના, દુષ્પ્રચાર કોઈ જ નથી કરતો. વાતમાં તથ્ય છે કે નહીં એ વાતચીત હું પૂછી લઉં છું. આવું હોઈ ન શકે. તેમણે વધુમાં જણાવ્યું કે સંકલન બેઠક પછી અમારા હોદ્દેદારો વચ્ચે ચર્ચા ચાલતી હતી. આમંત્રણ પત્રિકા બાબતે ચર્ચા દરમિયાન હું પણ સાથે હતો. અમારી વચ્ચે આવો કોઈ પણ વિવાદ થયો નથી. હાલમાં પણ બંને કાર્યક્રમ સ્થળે જ સાથે હતા. તેમજ ચર્ચા જે હતી તેને ખોટી રીતે હવા આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
અમદાવાદની ગાયકવાડ હવેલી વિસ્તારમાં ગરફોડ ચોરીની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં એક ઘરના કાચ પરથી ફિંગરપ્રિન્ટ મળી આવ્યા હતા. તો એફએસએલ દ્વારા તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફિંગરપ્રિન્ટ મુંબઈના આરોપી સફી ઉર્ફે ટોપી અબ્દુલ શેખના છે. પોલીસે મુંબઈના રીઢા ગરફોડ ચોરીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. અમે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ એફએસએલ ખાતેથી બોલાવ્યા હતા અને એ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને ત્યાં બનાવ સ્થળેથી ચાન્સ પ્રિન્ટ મળ્યા હતા, જે એમણે પોતાના ડેટાબેઝ નાફિસ માં સર્ચ કરતા એમને આ ફિંગરપ્રિન્ટ મેચ થતો એવો એક અન્ય ગુનો મળી આવ્યો હતો અને એ ગુનાના આધારે આ ડેટાબેઝમાં જે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ છે એની તપાસ કરતા આ આરોપી શફી ઉર્ફે સમીમ ઉર્ફે ટોપી અબ્દુલ શેખ કે જે ભિવંડીનો રહેવાસી છે મહારાષ્ટ્રનો, એ મળી આવ્યો હતો. ત્યારબાદ આ આરોપીને અટક કરવા માટે મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવામાં આવી હતી અને એમણે પોતાની રીતે આ આરોપીની તપાસ કરતા એમને મળી આવ્યો હતો. એમણે ત્યાં અરેસ્ટ કર્યો હતો આરોપીને આ ગુનાના આધારે. નાણામંત્રીની 2 કલાકમાં નાણાં જમા આપવાની જાહેરાત કેમ પોકળ સાબિત થઈ રહી છે. 4-5 દિવસ સુધી ખાતેદારોને પોતાના ખાતામાં પૈસા જમા ન મળતા બેંકમાં ફરિયાદો વધી છે. દિવાળીનો તહેવાર હોવાના કારણે તેમજ વરિષ્ઠ નાગરિકોને નવા સિસ્ટમની હાલાકીનો સામનો કરવો પડે છે. ડિજિટલ પેમેન્ટ પદ્ધતિથી અવગત ન હોવાથી તેમના પાસે ચેક જમા તેમજ વિડ્રો કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી, જેથી નવી સિસ્ટમના પરિણામે ખાતેદારોની નારાજગી વધી રહી છે. નાણામંત્રીની નાણાં જમા આપવાની જે વાત છે તે ક્યાંક પોકળ સાબિત થઈ રહી છે. 2 કલાકમાં નાણાં જમા થઈ જશે તેવી રીતે વાત કરવામાં આવી હતી અને આજ દિન સુધી જે ખાતેદારો છે તે 4-5 દિવસ થઈ ગયા પણ તેમના ખાતામાં પૈસા જમા થયા નથી. તેને લઈને જ જે ખાતેદાર છે, એક ગ્રાહક છે બેંકના, તે આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીશું. શું મુખ્ય કારણ છે? મુખ્ય કારણ તો મારી જે જાણકારી છે એ મુજબ એવું છે, બેંકના એક મારા મિત્ર છે અધિકારી, એમણે મને એવું કીધું કે પહેલા આ જે ક્લિયરિંગના મશીનો હતા એ કંપનીના મશીનો ફક્ત હેડ ઓફિસમાં કે ક્લિયરિંગ બ્રાન્ચમાં રહેતા હતા. હવે એવું કરવું, આને લીધે એવું થયું કે બ્રાન્ચે કરવા પડે. હવે એ મશીનો અવેલેબલ છે નહીં બધા પાસે. એટલે આ લોકો કઈ રીતે મેનેજ કરી રહ્યા છે, બિચારા બેંકના અધિકારીઓ પર મને દયા આવે છે. ગઈકાલ રાત્રે મારા મિત્ર 8 વાગ્યા સુધી બેંકમાં હતા અને ક્લિયરિંગ થઈને આવ્યું નહોતું. અને જે ગ્રાહકોને દિવાળીને લીધે પેમેન્ટની મારામારી કટોકટી હશે, એ કટોકટીને લીધે એ બિચારા ટેન્શનમાં હતા. એમનું બીજું કેવું એવું હતું કે ઘણી વખત એવું થાય છે કે કોઈ એક જણના પૈસા આવી જાય છે અને બીજાના નથી આવતા. હવે વેપારીઓને કેવું હોય કે એક ચેક જમા આવે ને તો બીજો ચેક અપાય. હવે જો પેલો ચેક આપી દે, પોતાનો આપવાનો ચેક આપી દે અને અમે જમા આવે નહીં, પણ પેલો આપેલો ચેક આવી જાય તો ચેક રિટર્ન જાય, લોચા પડી જાય. લોકોમાં ડર પણ છે, લોકો બિચારા કન્ફ્યુઝ છે કે કરવું શું. એના આગળની જે સિસ્ટમ હતી થોડીક સ્ટેબલ હતી. એની આગળ એક વખત છે ને હાઈ વેલ્યુ ક્લિયરિંગ એવી આરબીઆઈએ સિસ્ટમ કાઢી હતી. એમાં કંઈક એવું હતું કે 2 લાખથી ઉપરનો જે તમારો ચેક હોય ને એ તમને તરત સેમ ડે જમા મળી જાય. ત્યારે બધું બરાબર ચાલતું હતું. આ વખતે આ દિવાળીના ટાણે આ બધું શું થયું, કેમ થયું, સરકાર રિઝર્વ બેંક પાસે શું ઈચ્છે છે, રિઝર્વ બેંક સરકાર પાસે શું ઈચ્છે છે, એકબીજાની પાસેથી કોઈ કામ કરાવવા માટે એકબીજાની પ્રેશર ટેક્ટિક્સ છે, આવી બધી ઘણી બધી વાતો બેંકના અધિકારીઓ, મિત્રો અને મારા જેવા લોકો કરી રહ્યા છે. એક ચેક ભર્યો, હવે એટીએમમાં ચક્કર ખાઈએ છે કે જમા થાય તો પૈસા ઉપાડીએ. થોડી તકલીફ છે. આ શું કહેવા માંગશો? કારણ કે સામાન્ય જનતા તો આથી અવગત નથી. કેમ આટલું ડિલે થઈ રહ્યું છે? તમને શું પ્રોબ્લેમ નડે છે? એટલે પ્રોબ્લેમ એટલો છે કે ગઈકાલે એક કોર્ટમાં એક સેટલમેન્ટમાં 10 લાખ રૂપિયાનો ચેક જમા કર્યો. હવે બેંકના અધિકારી કીધું આ ચેક હું લઈ લઉં, કોર્ટે ઓર્ડર કર્યો છે, પણ આ જમા નહીં થાય તો તમારું પ્રપોઝલ જે સેટલમેન્ટનું છે એ રિવોક થઈ જશે. હાલના તબક્કે આપણે જો વાત કરવા જઈએ તો આવનારો સમય દિવાળીનો છે અને આ જ સિસ્ટમના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે તેમના સમસ્યાનું નિરાકરણ આવે, સરકાર તેમના સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. વડોદરા મહાનગરપાલિકા અને ઇન્ડેક્સ ટુ સી દ્વારા વડોદરા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ, હસ્તકલા, હાટ પ્રદર્શન સહ વેચાણ મેળો પણ યોજાયો હતો. તો હાથસાળ, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, માટીકામ, જ્વેલરી, વાંસકામના 100 જેટલા સ્ટોલ મેળામાં લાગ્યા હતા. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, લોકલ ફોર વોકલ તેમજ આત્મનિર્ભર ભારતના સૂત્રને ચરિતાર્થ કરતું પ્રદર્શન કરાયું હતું. આપણા દેશમાં બનેલી, આપણા દેશના લોકોના પરસેવા અને મહેનતથી બનેલી વસ્તુઓનો
વધુમાં વધુ ઉપયોગ થશે તો આપણા દેશના અર્થતંત્રને ફાયદો થશે. આજે 2014માં 11મા ક્રમાંકથી લઈને આજે આપણે 4થા ક્રમાંકની ઇકોનોમી પૂરા વિશ્વમાં બન્યા છીએ. વિકસિત ભારત 2047નો સંકલ્પ પૂર્ણ કરવા માટે આત્મનિર્ભર ભારત એ એકમાત્ર રસ્તો છે. ગુજરાતના 4 અલગ અલગ શહેરોમાં આ પ્રકારનો શોપિંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેના જ ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકા અને ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ ખાતા તરફથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સયાજીગંજ વિસ્તારમાં આગામી 10 દિવસ સુધી આ શોપિંગ મહોત્સવ ચાલુ રહેવાનો છે. ત્યારે આ શોપિંગ મહોત્સવમાં એવા સ્ટોલ છે, એવા કારીગરોના સ્ટોલ છે કે જેમની કારીગરી આખા વિશ્વમાં વખણાય છે. અને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલા પણ કારીગરોની અહીં જ્યારે હાથ વણાટની અલગ અલગ વસ્તુઓ આવી છે. ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું વિનંતી કરું છું કે આ પ્રકારનું આયોજન જ્યારે રાજ્ય સરકાર દ્વારા અને કોર્પોરેશન દ્વારા થયું છે ત્યારે આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની હાકલ સમગ્ર દેશને કરવામાં આવી છે, તેના ઉપલક્ષે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના વિષયને ધ્યાનમાં લઈ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આપણા વડોદરા અને આપણા ગુજરાતના તમામ જે વિક્રેતાઓ છે એમને મળી અને સ્વદેશી ઉત્પાદનો અમે નિહાળી પણ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વખતે પ્રથમ વખત સ્વદેશી ફેસ્ટિવલ અહીંયા આયોજન કરવામાં આવી રહ્યા છે. અમે ગુજરાત રાજ્ય સરકારની ઇન્ટેક્સી સાથે કોર્ડિનેશન કરીને વોકલ ફોર લોકલ અને સ્વદેશી જે અત્યારે ઝુંબેશ છે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ જગ્યામાં સ્વદેશી અપનાવવાની ઝુંબેશ ચાલુ કરવા દેવામાં આવી છે. અમે સાચા અર્થના અમે આકાર આપવા આ કાર્યક્રમનું આયોજન કરી છે. એટલે 10 દિવસ આ કાર્યક્રમ ચાલે અને લોકો આવીને ખરીદી કરી શકાય એ રીતનું આયોજન કર્યું છે. સુરત શહેરની ચોક બજાર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી અને દુબઈથી સંચાલિત થતી ગેંગના 2 આરોપીની ધરપકડ કરી છે. શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં. સુરત શહેરની ચોક બજાર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી અને દુબઈથી સંચાલિત થતી મિલન દરજી ગેંગના 2 આરોપીની ધરપકડ કરી છે. ગુજસી ટોક જેવા ગંભીર ગુના હેઠળ છેલ્લા 9 મહિનાથી આરોપી નાસા ફરતા હતા. આખરે પોલીસને સફળતા મળી. કતારગામ પોશ વિસ્તારમાંથી બંને આરોપી ઝડપાયા, જેમની પાસેથી પૈસા ગણવાનું મશીન અને અન્ય ગુનાહિત સાધનો તેમજ ચેકબુક, વિવિધ સ્ટેમ્પ્સ પણ મળી આવ્યા છે. 2 आरोपी जिनको हमने पकड़ा है उनके नाम दोनों भाई हैं और पहले का नाम है निखिल भाई दिनेश भाई मकवाना, की उम्र है 26 साल और दूसरे का नाम है प्रतीक भाई दिनेश भाई मकवाना, है 20 साल. ये जो दोनों भाई हैं ये लोन कंसल्टेंसी का काम करते हैं. ये सूरत में सिद्धि विनायक अपार्टमेंट उदयनगर के रहने वाले हैं. उनका लेकिन जो मूल वतन है वो गोंडल राजकोट का है. इस पूरे रेड के दौरान जो मुद्दामाल बरामद हुआ है वह है 4 मोबाइल फ़ोन, 2 स्वाइप मशीन, 1 वाईफाई राउटर, 1 कैश काउंटर मशीन जिससे पैसे गिना जाता है, सीसीटीवी स्टैम्प और कुछ चेकबुक्स. टोटल जो मुद्दा माल है उसकी कीमत है 3,08,000 रुपये. इन दोनों भाइयों के खिलाफ जो पास्ट ઝોન 3 લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ચોક બજાર પોલીસની સંયુક્ત ટીમે કતારગામના ઉદયનગર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આરોપીઓ 200 કરોડના ફ્રોડ કેસના મુખ્ય લીડર મિલન દરજીના સૂત્રધારો હતા. નિર્દોષ કે જરૂરિયાતમંદ લોકોને સસ્તામાં લોન અપાવવાની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવતા હતા. ત્યારે આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછમાં નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તેમજ વધુ તપાસ સુરત સાયબર ક્રાઇમ સેલને સોંપવામાં આવી છે. રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. જામનગરમાં 21 પેઢીઓને ત્યાં દરોડા પાડીને એસજીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે. આ દરોડામાં 100 કરોડથી વધુ રકમની કરચોરી ઝડપી લેવામાં આવી હતી. આગામી દિવસોમાં શરૂ થનાર દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈ દિવાળીમાં ફટાકડાનું વેચાણ કરતા ગુજરાતના 50થી વધુ વેપારીઓને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં અમદાવાદના વટવા સ્થિત મહાલક્ષ્મી એસ્ટેટ ખાતે આવેલા નૈયા મયંક સિઝનેબલ નામના ફટાકડા વિક્રેતા પર અને વાંચગામ વિસ્તારમાં પણ કાર્યવાહી થઈ છે. તો એમઆરપીથી વધુ ભાવ વસૂલવા અને ગેરવ્યાજબી કિંમતોની ચકાસણી કરવામાં આવી, જેના પગલે વેપારીઓમાં પણ ભયનો માહોલ છે.
મંતવ્ય ન્યૂઝના અહેવાલ પછી વડોદરા પાલિકાની ખોરાક શાખા જાગી છે. હનુરામ રેસ્ટોરન્ટે સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરતા નોટિસ ફટકારાઈ. ચીઝ, ઘી, બટર જેવી વસ્તુઓ વિશે માહિતી આપવાનું બોર્ડ ફરજિયાત હોવા છતાં પણ રેસ્ટોરન્ટે પાલન નહોતું કર્યું. અગાઉના સબસ્ટાન્ડર્ડ સેમ્પલ બાદ પણ પગલાં ન લેવાતા પ્રશ્નો ઊભા થયા છે. તો શું વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા વગદાર રેસ્ટોરન્ટના માલિકો સામે નતમસ્તક થઈ છે? તે પણ એક મોટો સવાલ છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મોડે જાગેલી ખોરાક શાખાની જે ટીમ છે તેમના દ્વારા હનુરામ રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી છે. મુખ્ય કારણ છે કે સરકાર દ્વારા પરિપત્ર મુજબ તમામ જે ખાણીપીણીના જે રેસ્ટોરન્ટ જે હોટલ રેસ્ટોરન્ટ છે તેમને જે પોતાના ત્યાં આવતા ગ્રાહકોને પણ ખબર પડે કે કયા પ્રકારનું મટીરિયલ તે લોકો વાપરી રહ્યા છે, તે વગેરે કયા પ્રકારનું વાપરી રહ્યા છે તે જાણ થાય તે માટેનું એક બોર્ડ લગાવવાનું હોય છે. તે બોર્ડ ન લગાવતા આખરે મોડે જાગેલી ખોરાક શાખા ટીમે હનુરામ રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા આ પહેલા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મોડે આરોગ્ય શાખાની ટીમને ખોરાક શાખા ટીમ એ જાગીને આજે હનુરામ રેસ્ટોરન્ટને તે અંગેની નોટિસ આપવામાં આવી છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં તાંત્રિક વિધિના નામ પર છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ બન્યો હતો અને જેમાં એક મહિલાને અંધશ્રદ્ધામાં ફસાવી 14 લાખ રૂપિયાની ઠગાઈ કરાઈ હતી. આ ઠગાઈ કરનાર બંટી અને બબલી નામની ઠગ તાંત્રિકોની પોલીસે ધરપકડ કરી છે. જુદા સમયે ગૂગલ પેથી, પેટીએમથી, કુરિયર મારફતે, આંગળીયા મારફતે જુદી રીતે ટોટલી 14,18,000 રૂપિયા એમની પાસેથી પડાવી અને એમની સાથે છેતરપિંડી કરી હતી. જે તાંત્રિક છે એ ડુંગરપુર બિકાનેર રાજસ્થાનના છે. એનું નામ છે હરી બાબા ઉર્ફે બ્લેક મેજિક ઉર્ફે રામપ્રકાશ સન ઓફ ધનરાજ ભાર્ગવ અને બીજા જે એમની સાથે છે એ વિજેન્દ્ર દેવી, એ બંને સાથે મળીને અમને છેતરપિંડી કરેલી છે. વિજલપુર પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી જે તાંત્રિક છે એની ધરપકડ કરી છે અને જે વિજેન્દ્ર દેવી છે એની ધરપકડ બાકી છે. અમદાવાદના રાણીપમાં જન્મદિવસની ઉજવણી પછી મિત્રએ જ મિત્રની હત્યા કરી છે. મોટરસાયકલ ગીરવે મૂક્યા પછી પૈસાની લેતી દેતીના અદાવતમાં મિત્રએ છરીના ઘા મારી તેના મિત્રની હત્યા કરી હતી. આ હત્યા પછી 4 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે 4 આરોપીની વિજાપુરથી ધરપકડ કરી છે. સુંદરવાડા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો, જેમાં 4 આરોપીની તાત્કાલિક ટીમ બનાવીને શોધખોળ કરતા 4 આરોપી પોતાના ઘરેથી નાસી ગયેલ હોય, જે બાબતે ડીસીપી શ્રી ઝોન 2 સાહેબ અને સેક્ટર 1 સાહેબની સૂચના મુજબ અલગ ટીમો બનાવી અને ટીમો તપાસ હતી. એ દરમિયાન મોબાઈલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન સોર્સિસથી માહિતી મળેલ કે ઉપરોક્ત તમામ 4 આરોપી સાથે મહેસાણા તાલુકાના વિજાપુર ખાતે હોય તેવી સંભાવના હોય. ટીમથી અને ટેકનિકલ સોર્સથી વેરીફાઈ કરતા હકીકત સાચી જણાવતા અમદાવાદની નારાયણ કોલેજમાં વધુ ફી લેવાતા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. એફઆરસી દ્વારા નક્કી કરાયેલી ફી કરતાં વધુ ફી લેવાતા વિરોધ કરાયો છે. કોલેજ દ્વારા વિદ્યાર્થી દીઠ 1,750 વધુ ફી લેતા આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે એનએસયુઆઈના નેતા દ્વારા વિદ્યાર્થીઓની ફી પરત આવવા અંગે પણ માંગ કરાઈ છે. કંઈ પણ ફીસ એક્સ્ટ્રા લેવામાં આવી નથી. એ બીકોમ બીએસની વાત કરે છે. એ બીકોમ અને બીએસસી રીતે એનું ઇન્ટરપ્રિટેશન થયેલું છે. પણ જો આજે એમણે રજૂઆત કરી છે એને ડેફિનેટલી એનું પોઝિટિવ સોલ્યુશન આવે અને નેક્સ્ટ સેમિસ્ટરમાં 1 પણ રૂપિયા એક્સ્ટ્રા લેવામાં અમારી કોલેજમાં આવતો નથી અને આવશે પણ નહીં. જો બીકોમની જે રેગ્યુલર ફીસ છે એ જ લેવામાં આવશે અને જો વધારાની ફીસ લેવાઈ છે જે પ્રમાણે એમનો આક્ષેપ છે તો એ નેક્સ્ટ સેમિસ્ટરમાં 2 આધો સ્ટુડન્ટ્સને ક્રેડિટ કરી દેવામાં આવશે. આ તો પછી જે વિદ્યાર્થીને રિટર્ન જોઈતી છે એ લોકોને જે બીએસ પ્રોગ્રામ ના હોવા છતાં પણ નારાયણપુર કોલેજ દર વિદ્યાર્થીએ 1750 થી 1800 રૂપિયા વધારાના લઈ રહી છે બીએસ પ્રોગ્રામ બતાવીને. આ બાબતની અમને જાણ થતાં આજે અમે અહીંયા રજૂઆત કરવામાં આવે છે કે 900 જેટલા વિદ્યાર્થીઓ છે 1750 રૂપિયા દર વિદ્યાર્થીઓ પાસેથી લે છે. એટલે કે 15 થી 16 લાખ રૂપિયા જેટલું વધારે વિદ્યાર્થીઓ જોડેથી કોલેજ દ્વારા કહેવામાં આવે તો અંધારામાં રાખીને તોડબાજી કરવામાં જ આવી છે તેવું અમને જણાવ્યું. એ અનુસંધાને આજે પ્રોગ્રામ કર્યો છે અને અમારી સ્પષ્ટ માંગણી છે કે દરેક વિદ્યાર્થીઓને 2 દિવસની અંદર આ જે પણ રૂપિયા લીધા છે તે રિફંડ કરવામાં આવે, ના કે ક્રેડિટ કરવામાં આવે.
ભાવનગરના મહુવા સાવરકુંડલાનો રોડ ઘણા સમયથી ખખડધજ હાલતમાં છે, જેને લઈને મહુવા કોંગ્રેસ કાર્યકરો દ્વારા રોડ રસ્તાને લઈને વિરોધ કરાયો હતો. કોંગ્રેસ કાર્યકરો રોડ પર બેસીને રામધૂન બોલાવીને રોડ બંધ કર્યો. વહેલી તકે રસ્તા પરના ખાડાનું સમારકામ કરાય તેવી માંગ કરી છે, જ્યારે પોલીસે તમામ કાર્યકર્તાઓને ડિટેન કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આજે મહુવા તાલુકાના નેસવડ ગામે જે પરિસ્થિતિ છે, રોડ રસ્તાની જે બિસ્માર હાલત છે, વર્ષોથી મોટા ભ્રષ્ટાચાર સાથે જે કોન્ટ્રાક્ટો અપાવેલા છે, એની સામે કોંગ્રેસ પાર્ટીએ આ તંત્રને ઉજાગર કરવા માટે, રોડ રસ્તા બંધ કરવા માટે એક નાનકડું એવું આંદોલન કરેલું છે અને નેસવડની પ્રજાને તેમજ મહુવાની પ્રજાને એક સૂત્ર આપ્યું છે કોંગ્રેસના નેતાઓએ, મહુવા બચાવો, ભ્રષ્ટાચાર હટાવો. નેસવડ ગામે મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે રોડ જે છેલ્લા 5-6 મહિનાથી એકદમ ખરાબ હાલતમાં છે. આમ તો મહુવાના માર્કેટિંગ યાર્ડથી રસ્તો શરૂ જોવો તો બળદગાડાનો કેળો પણ સારો કેવરાવે એવા કેળાની પરિસ્થિતિમાં આજે કોંગ્રેસ દ્વારા એક આંદોલન કરી અને રસ્તા રોકો માટે રોડ ઉપર ઉતરી જાય ત્યારે તંત્રને અમે વિનંતી કરીએ છીએ અને ચેતવણી પણ આપીએ છીએ, જો આ તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે, લોકોના પ્રશ્નો હલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે. અમદાવાદના પાલડીમાં સોશિયલ મીડિયામાં અશાંત ધારા સંબંધિત વિવાદિત પોસ્ટનો મામલો સામે આવ્યો હતો. પાલડી પોલીસ સ્ટેશનમાં નિલેશ જયપાલ નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે વિવાદિત પોસ્ટ કરનાર વ્યક્તિને પોલીસે ઝડપી લીધો છે અને આગળની તપાસ હાથ ધરી છે. બે કોમ વચ્ચે વૈમનસ્ય અને દ્વેષની ભાવના પેદા થાય એ પ્રકારની હોય એટલે એની ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને 5-1 દિવસ પહેલાં પણ આ નિલેશભાઈએ બીજી એક પોસ્ટ કરેલી, એમાં પણ આ જ પ્રકારની બે કોમ વચ્ચે વૈમનસ્ય અને દ્વેષ પેદા થાય એ જ પ્રકારની હતી. એટલે આમાં સરકાર તરફે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ક્રિશ્ચને BNS કલમ 192, 196, 1 ક અને 353(2) મુજબ સરકાર તરફે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે. મેટ્રો 10 માં હાલ એટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.